ઓય પલો ગુડ મોર્નિંગ બોલ. ઓય પલો અહીં જો ચી ભૂતળા જેવી થઈને અહીંયા. ના છોકરાની હોય જ તે ને અમે કૂપન કઢાવવા જતા જ તા. હા ઓવા હા. તો ગાઈસ જઈએ છીએ હવે અનાજ લેવા માટે. કાંચુ તો ફિલ્ડિંગ ભરવા ઊભો રહી ગયો. આપણા બધા બંકાઓ અહીં બેઠા ગોઠવાઈ જા. જોઈએ હવે કિરણની ફિંગરપ્રિન્ટ આવે કે નહીં આવતી. હવે તો એ જઈને ખબર પડશે ને શું છે. આવી ગયા. હવે કૂપન પંચાયતમાં કાઢા કિરણ? તો પહેલા તો તાન નતા કાઢતા. કેટલા રૂપિયા લે છે? 50 રૂપિયા 10 રૂપિયા એવું ના હોય. હવે પૈસા આપવાના થોડી વાર કૂપન 0 ડાઉન પેમેન્ટ ભરવાનું. અરે હા ભીડ તો જો યાર. બસ તો હવે રાહ દો, કેન્સલ રાખો, કાલ આવશું. ના બંધ થાય. તો ગાઈસ જો ભીડ એટલી હતી, હવે રિટર્ન છોડી મૂક્યું. કાલ આવશું, હતા નહીં મેળ આવે. લાઈન જ એટલી છે ને, કલાક વાળા ઊભા હતા. આપણો તો ક્યાંય વારો આવે. તો ભાઈ તો અહીંયા આવ્યો પાછો. આઈ જ્યાં કૂપન કઢાઈને જોયું કપીબા? 5 મિનિટ થાય જઈને આવતા. દોણા દે લાઈ ભીડ જ એટલી હે ને શું દાણા લો. તો આજ આપણું એક પાર્સલ આવ્યું હોય લેવા જવાનું રણછોડરાય. બપોરે થોડા કિરણભાઈ તો ગયા હતા ને આ બાબીને લેવા માટે, અને આપણે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જઈએ હવે પેટ્રોલ પંપે જઈને પાર્સલ લઈ આવીએ. બહુ મોટું નહીં, નાનું જ પાર્સલ. થોડું ઇમ્પોર્ટન્ટ વસ્તુ મંગાવી. ઓય એ કાંટામ ના ફેવરે લેડીઝ. ચલો તો જઈએ જલ્દી પાર્સલ લઈએ. એટલે અંબુજા પાર્સલ આપણે લઈ લીધું. ડિબ્બો હો નાનો, વધારે કંઈ છે નહીં. જઈએ હવે અહીંથી ઘરે. કિરણ ભૂખ ભૂખ તો લાગી નહીં ને? જો કોઈ બધા ના પાડી, કોઈ નાખવા નહીં દેતા. હા કોના? અલ્યા બધા ના પાડી ઢબી કાકી, તમને એકને નહીં કહેતા. તું જોઈને તને ના કહે એટલે કે આને કહેતા નહીં, બીજાને શું કામ કહો તમે? તા એકના જો બધા નાખ જ તે ને યાર, કેવી વાત કરો? ના ના બધા ના પાડી, કોઈ નાખવા. કોણ નાખી જુ બતાવો લો. તો પણ કહેતા હોય તો ટોકાય નહીં તમારે. હાર તે હવે ના નાખતા અહીં. હાર પણ ડબ્બો રાખી લેજો ઘેર હવે. પણ જો કોઈ આવ્યું છે નાખવા તો પણ તમારે ટોકાય નહીં કે શું લેવા નાખવા જાઓ કે ના પાડત. અત્યારે તમારું લોહી જાય. તમને એકના ટોકે એમને 10 જણીઓ આવો, તમે ખાલી એકવાર ટોકો કરો તો રોકાઈ ના જાય. હવે ના નાખવા આવતા બરોબર? ના અહીં નહીં નાખવાનું, બધા ના પાડીએ જ છીએ.
એમને સાચું કહીએ તો ખોટું લાગે છે એમને અમને ખબર ના પાડી કચરો નાખવાની તો હાથે કરી નહીં આવી નામ થેલી લપદઈને લાંબી કરી પછી એમ કે મને એકલા ને ક્યાં નોકરી નહીં જવાનું કોઈ નહીં આખો દાડો અહીં બેહી રહેવાનું. હા વાત સાચી હો. દાંતણ મોંમાં કાઢી નહીં બેહવાનું. ઊંઘો તો હોય. હા. તો એ કચરિયો કોઈ નાખવા આવે. કોઈ નાખવા નહીં દેવાનું. આ જ તું તાર બેઠા હોય બેહી બેહી. આખા વાળનું કોઈ ખોફલા હોય. હવે સાંભળવું પડશે. આવા બેહી રહે. તો ગાઈસ અહીં કચરો નાખે છે તો બહુ મોટો કચરો થઈ જાય યાર અહીં. એટલે વધારે મેં કંઈ કચરો ના નાખશો તમે કે બહુ ગંદકી ફેલાય અને બીમારી થાય. તો ગાઈસ કચરાની મેટાલ તો સોલ્વ થઈ ગઈ છે અને જો અતુલ હવે આપણે પાણી છાંટવાનું ચાલુ કરી નાખ્યું. અતુલ કમ્પ્લીટ રીતે ભરી દેજે. હા એપ્રિલ ફૂલ છે ને તે બનાવ્યા નતા એટલે હું આજે પ્રમુખ દાદાને વારો લઈ લેજે કે બોલો ને કે કિશનભાઈ કહું દવા આપીશ ને કહું તમારું જ નામ લે મને ચો ભરાવો કે અંદર કે બાકી કચરાની મેટર સોર્ટ થઈ જાય હવે કોઈ નાખવા ના આવે પણ એમને જાગૃત થવાની જરૂર છે અતુલ થોડી. સાચી જ વાત છે ને યાર આપણો દેશ આટલો વિકસિત થઈ ગયો ઘરે ઘરે ટ્રેક્ટરો આવે કચરો ઠલવવા માટે અને તો અહીં ઢગલો કરે મારા હારા. એમને એક નાની કચરા પેટીનો ડબ્બો ના રાખીએ કે તમે વેરો ભરો તમને પંચાયતમાં ડબ્બો આપો કચરો નાખવા એ જ માટે તે ને યાર. આ તો એમાં કઠોળ ભરશે અને કચરો કે નાખો ક્યાંય ખુલ્લામાં બિંદાસ જગ્યા વાપરો કે એટલે ગાઈસ થોડીક જાગૃતતાની જરૂર છે. આપણે આ વસ્તુ ના ચાલે યાર કે ગંદકી ને એવું આવે અને બધાને અમને એકલા નહીં બધા નુકસાન થાય રસ્તામાં આવતા જતા બધા માણસોને. એટલા માટે અમે આ કીધું હતું. ચોમાસામાં કેવી ખરાબ વાસ આવે દુર્ગંધ રહી રહેવું ના ગયો એ જ આ તે. જીસીબી થી ખાલી પેલું કચરો લેવા આવે ને તો એટલી વાસ આવે થોડુંક જાગૃત થવાની જરૂર છે પબ્લિકને પણ. આ શું માનસિકતા એવી હોય ને ખરાબ એમના મનમાં એટલે છે ને કંઈ હુજો નહીં યાર એમને. કચરો ના રાખી છે પણ એની બૂ નથી એટલે બાને બહુ બળી ગયું છે. પાછા હમણાં